સમાચારો સાથે આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી રાજકોટમાં ગેરકાયદે રહેતા લોકો સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે 30 થી વધુ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી ભગવતીપરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું સોની બજાર હુસૈની ચોક વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ ભગવતીપરા રસુલપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશની અંદર રહેતા વિદેશી નાગરિકોને ખાસ કરીને ઘૂસણખોરોને ઓળખવા માટે ઝુંબેશ ચાલી રહી છે તેના ભાગરૂપે રાજકોટની અંદર પણ શહેરના અલગ અલગ પછાત વિસ્તારો છે તેની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે છેલ્લા 24 કલાકથી દેશની અંદર રહેતા જે બિન ભારતીયો છે એમ કહી શકાય કે જે લોકો ગેરકાયદે વસે છે તે પૈકીના કેટલાક લોકો રાજકોટની અંદર પણ રહેતા હોવાની આશંકાએ શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને જે બાંગ્લાદેશી નાગરિકો છે તેની ઓળખ કરવા માટે અલગ અલગ વિસ્તારો છે તેની અંદર પોલીસની ટુકડીઓ છે એ ફરી રહી છે સૌથી પછાત ગણાતા વિસ્તારોમાં ભગવતીપરા વિસ્તારનો સમાવેશ થાય છે તો અહીંયા પણ કેટલાક શખ્સો છે એ બાંગ્લાદેશી હોવાની આશંકાએ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે અને હવે કેટલા પરપ્રાંતિયો એમ કહી શકાય કે બાંગ્લાદેશીઓ પકડાય છે તેના ઉપર આખી તપાસનો આધાર રહેશે કેમેરામેન માધવ પર